રેડી થઈ ગયો છે. હવે આપણે એને રેસ્ટ કરવા માટે સાઈડ પર મૂકી દઈશું અને સ્ટફિંગની તૈયારી કરશું. અહીંયા મેં એક નોનસ્ટિક પેન ગરમ કરી લીધું છે. એમાં થોડુંક જ તેલ નાખ્યું છે. મસાલો ડ્રાય હોવો જોઈએ, બહુ ઓઇલી ન હોવું જોઈએ. હવે આપણે ચાલુ કરશું. એમાં વઘારમાં હું હિંગ નાખું છું. હિંગ થોડીક ગરમ થાય એટલે સીધું આદુ મરચાં લસણની પેસ્ટ નાખશું આપણે. ફ્રેન્ડ્સ, આદુ મરચાં લસણ ને કાંદા જે ન ખાતા હોય એ પણ આ રેસીપી બનાવી શકે છે. એના વગર બી સારી લાગે છે, પણ આપણે ખાતા હોઈએ એટલે ટેસ્ટમાં આપણને મજા આવે કરીને. હવે આપણી આ હિંગ થઈ ગઈ છે. હવે હું એમાં આદુ મરચાં લસણ ક્રશ કરેલા નાખું છું કરીને. એને આપણે એક ક્વિક સોતે દઈ દઈશું કરીને, કે આપણું આદુનું ઓલો ટેંગી ફ્લેવર નીકળી જાય એમાંથી. આ થઈ જાય એટલે મેં અહીંયા એક નાની ડુંગળી કટ કરીને રાખી છે, એ હું એમાં નાખું છું કરીને. ડુંગળીને આપણે ઓઇલમાં મસ્ત રીતે ફ્રાય કરી લઈશું. આ થઈ જાય ફ્રેન્ડ્સ એટલે મેં અહીંયા વટાણા લીધા છે, એ બાફીને રાખ્યા છે, બોઇલ કરેલા છે. આમ દબાવીએ એટલે આ જો આ બોઇલ આપણા વટાણા છે. હવે એ વટાણા આપણે એમાં નાખી દેવાના છીએ અને એને પણ સોતે કરી લેવાનું છે કરીને. એકદમ ક્વિક મિક્સ કરવાનું છે ફ્રેન્ડ્સ. કચોરી બહુ સારી ને ટેસ્ટી બને છે. તમે ડેફિનેટલી ટ્રાય કરજો કરીને તમારા ઘરે કરીને. હવે આ આપણું સોતે થઈ ગયું. હવે આપણે એમાં ડ્રાય મસાલા નાખશું. એમાં થોડી હળદર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે. હવે એને મિક્સ કરી લઈશું. બધા મસાલા મિક્સ કરી લઈશું અને સેજ અમથું ફ્રેન્ડ્સ ગરમ મસાલો નાખવાનો છે. આ મારો હોમમેડ ગરમ મસાલો છે. આ મેં ઘરે બનાવ્યું છે કરીને. ફ્રેન્ડ્સ, જેને કોઈને બી રેસીપી જોઈતી હોય મને કમેન્ટમાં કહેજો તો હું તમને મોકલીશ કરીને ફ્રેન્ડ્સ. એટલે સેજ અમથું ગરમ મસાલો મેં નાખ્યું છે એમાં. એને આપણે મિક્સ કરી લઈશું બધાને વ્યવસ્થિત રીતે. આ મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. હવે અહીંયા મેં 2 બાફેલા બટેટા લીધા છે, એને થોડુંક સ્મેશ કરી નાખ્યું છે. આ બટેટા આપણે આમાં એડ કરવાના છે કરીને. અને એને બધાને વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું છે મસાલા હારે બધી વસ્તુને. મસાલો જો ફ્રેન્ડ્સ એકદમ ઓઇલ ઓછું છે એટલે ફૂલ ડ્રાય મસાલો થશે આપણો. અને કચોરી સમોસા એના માટે બધા મસાલા આવા ડ્રાય જ હોવા જોઈએ, બહુ ઓઇલી ન હોવા જોઈએ. એટલે સ્ટફિંગ કરવા માટે આપણને ઇઝી પડે કરીને. હવે લાસ્ટલી ફ્રેન્ડ્સ એમાં અડધું લીંબુનો રસ હું નાખું છું. અહીંયા મેં રેડી રાખ્યું છે. અને એને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ નાખીશ કરીને. એને આપણે એક મિક્સ દઈ દઈશું ફ્રેન્ડ્સ, ક્વિક મિક્સ. આ આપણો મસાલો રેડી થઈ ગયો છે. એને આપણે કોથમરીથી ગાર્નિશ કરી નાખશું. આ આપણો મસાલો એકદમ રેડી છે. જો ફ્રેન્ડ્સ, પેનમાં એકદમ હલે છે, જરી કે તેલ નથી, ડ્રાય મસાલો થઈ ગયો છે કરીને. હવે આપણે કચોરી રેડી કરવાની છે. અહીંયા મેં એક લોટનો ગોયણો કર્યો છે અને આ મસાલાનું નાનું ગોયણું કર્યું છે. હવે આપણે આને કપ શેપમાં રાઉન્ડ કરશું કરીને. ને બાજુમાં ફ્રેન્ડ્સ મેં અહીંયા તેલ તપાવવા મૂકી દીધું છે કે કચોરી આપણી ફ્રાય થાય કરીને. એને ધીમા ગેસે તળવાની છે, ફાસ્ટ ગેસે નથી તળવાની કરીને ફ્રેન્ડ. હવે આ ડોયો કરી લીધો છે, એમાં આ મૂકવાનું છે અને બધી રીતે એને વ્યવસ્થિત પેક કરી દેવાની છે કચોરી. અહીંયા જો મેં 2-3 રેડી જ રાખી છે ફ્રેન્ડ્સ કચોરી. તમને કરીને બતાવું. અહીંયા મારું તેલ આવી ગયું છે તો અહીંયા ધીમા ગેસે એક કચોરી નાખીશ અંદર. અને સાથે એક સ્પૂન લેવાની છે. કચોરીના ઉપર તેલ થોડી વારે નાખતો જવાનું છે કરીને. આવી રીતના કરવાનું છે અને બધો મસાલો સ્પ્રેડ કરી લેવાનો છે કચોરીના અંદર ફ્રેન્ડ્સ. હવે આ ફ્રાય થાય છે આપણી કચોરી. એને એકદમ ધીમા ગેસે તળવા દેવાની છે કરીને, કે કાચું ન રહે કરીને.
હવે આપણી આ કચોરી રેડી થઈ ગઈ છે. એને મેં ફુદીનાની ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે. તમે ફ્રેન્ડ્સ ખજૂરની ચટણી સાથે બી ખાઈ શકો.